વાત કરીએ અમદાવાદમાં ચોરીની એક વિચિત્ર ઘટનાની। પોલીસ કસ્ટડીમાં જોવા મળતી એક મહિલા આરોપી જેનું નામ પલક રાજપૂત છે તે જ્વેલર્સ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે। મૂળ પોરબંદરની મહિલાએ ગ્રાહકના સ્વાંગમાં આવીને અમદાવાદના ખાડિયામાં જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરી। ઘટનાને સીસીટીવીથી સમજીએ તો માણેકચોક વિસ્તારમાં આવેલા માયશા જ્વેલર્સમાં ગુરુવારે બપોરે મહિલા સોના દાગીના ખરીદી કરવા ગઈ અને તે બહાને જ્વેલર્સમાં આવી અને સોનાની બંગડીઓ ખરીદવા માટે બંગડી માંગી। જ્વેલર્સ કર્મચારી નજર ચૂકવી 5,85,000ની બંગડીઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ। ખાડિયા પોલીસે ચોરીનો ગુનો નોંધીને મહિલા આરોપી પલક રાજપૂત ગીતા મંદિર નજીકથી ધરપકડ કરી છે। કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી પલક રાજપૂત પોરબંદરથી પોતાના પિયર અમદાવાદ આવી હતી। તેના પતિ સાથે મનમેળ નહીં થતાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે ત્યારે સંતાનમાં એક દીકરો છે। આ મહિલાએ પોતાના દીકરાની સ્કૂલ અને હોસ્ટેલની ફી ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો। ખાડિયા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલીને સોનાની બંગડીઓ કબજે કરી છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી। જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યું હતું એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય એટલે એમણે આ પગલું ભર્યું છે। વ્યક્તિનો ગુનાહિત રોલ જણાઈ આવે તો એની પણ તપાસ કરીશું અને એ દરમિયાન જેટલા પણ સાહેદો હોય એ પછી એમના જે સીસીટીવી હતા એને રિકવર કરવાની બધી તપાસની કામગીરી હાલ ચાલુ છે અને એમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવાની કામગીરી ચાલુ છે।